જય જવાન, જય કિસાન, જય જગતાત, મારા કિસાન મિત્રો, ઓલ ગુજરાત, મારા સૌરાષ્ટ્ર કે જે આજે જે દુઃખદની ઘટનાઓ બને છે, જે મારા ખેડૂતોને નથી કંઈ મળતું, એના પ્રત્યે હું મારા ખેડૂતોને, મારા કિસાનોને સતત નમન પ્રણામ કરું છું. પીએમ મોદી, ભૂપેન્દ્રસિંહભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, કૃષિ મંત્રી, જે આજ આ વાત કરી રહ્યા છે, મારા ગુજરાતને જેટલો અન્યાય થયો છે આજની તારીખમાં, પીએમ મોદી, હું તમને આજે એક ખેડૂત આગેવાન, ખેડૂત નેતા, ખેડૂત તરીકે એક વાત કરું છું. જે અમરેલી જિલ્લામાં બનાવ બન્યો છે, હું 18 વર્ણની વાત કરું છું. કોઈ પણ જ્ઞાતિ હોય, જે દીકરીઓના સરઘસ તમે કાઢ્યા છે, પછી મારો પટેલ સમાજ હોય કે કોઈ પણ બીજી ગમે જ્ઞાતિ હોય, આજે હું 18 વર્ણની વાત કરું છું. મને એનું ગર્વ છે, છાતી ઠોકીને કહું છું કે બીજેપીમાં જે તમારા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડો કર્યો છે, આજે હું કેન્દ્ર સરકારને કહું છું, ગુજરાત સરકારને કહું છું, તમે એકવાર પહેલા એના સરઘસ કાઢો. મારા સમાજની બેન દીકરી ઉપર જે સરઘસ કાઢો છો ને તમે, એ વ્યાજબી નથી. પીએમ મોદી, એ પણ વ્યાજબી નથી. આજ મૂંગા મોઢે દીકરીઓના તમે સરઘસ કાઢ્યા છે, અને કરોડોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું, તો તમારા ગૃહમંત્રી શું કરે છે? હું આજે ખેડૂત નેતા, ખેડૂત આગેવાન તરીકે, હું સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન તરીકે વાત કરું છું. હર્ષ સંઘવીને હું પણ પ્રશ્ન કરું છું કે અમારી આજે આ દીકરીઓના સરઘસ તમે કાઢ્યા છે, એકવાર તમે જાહેરમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢો. મારી નમ્ર અપીલ છે ખેડૂત આગેવાન તરીકે, આમાં તો 85% તમે રંગા બિલાઓના હોકા ભરો છો. 85% એટલે એમએલઓ, સાંસદો, તમે રંગા બિલાના હોકા ભરો છો. મહેરબાની કરીને જે મારો જિલ્લો હોય, મારું રાજ્ય હોય, કે જે ચાલુ સાંસદો છે, જે ચાલુ ધારાસભ્યો છે, આજ પીએમ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલને તમને પણ નમ્ર મારી અપીલ છે, એક ખેડૂત આગેવાન તરીકે, અને રાઘવજી પટેલને પણ મારી નમ્ર અપીલ છે, કૃષિ મંત્રીને પણ, કે જે મારી સમાજની બેન દીકરીઓ ઉપર જે તમે આક્ષેપો મૂક્યા છે, જે તમે સરઘસો કાઢ્યા છે, તો એકવાર તમારી સત્તાને એક બાજુ મૂકીને, જે તમે સરઘસો કાઢ્યા છે ને, તમારા ભ્રષ્ટાચારી બાબુઓ, તમારા ભ્રષ્ટાચારી નેતાઓ, તમારા ભ્રષ્ટાચારી સાંસદો, તમારા ભ્રષ્ટાચારી એમએલઓ, એના સરઘસો કાઢો એકવાર. હું મહેરબાની કરીને કહું છું, આજે પીએમ મોદી, તમને હું ચેલેન્જ આપું છું, એક ખેડૂત નેતા તરીકે, એક ખેડૂત આગેવાન તરીકે, આ સૌરાષ્ટ્રના કન્વીનર તરીકે હું વાત જોઈ રહ્યો હતો. વિડીયો મેં 2 દિવસ મોડો પણ બનાવ્યો છે કે મારી સમાજની દીકરી હોય કે 18 વર્ણની વાત હોય, આજ ગુજરાતની અંદર બેનું દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છે, તો આ કેનો ન્યાય છે? હું આ પૂછવા માંગુ છું પીએમને, સીએમને અને કૃષિ મંત્રીને. આજ મારા કિસાનોની જે હાલત કફોડી થઈ છે, મહેરબાની કરીને તમારો ભ્રષ્ટાચાર હોય, સરકારી બાબુ હોય, તમારો કર્મચારી હોય, તમારો એમએલએ હોય, તમારો ધારાસભ્ય હોય, કે મુખ્યમંત્રી ખુદ પોતે હોય,
આજે હું ચેલેન્જ ઠોકું છું, દાવા સાથે કહું છું, તમારો 1.25 લાખનો આ ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર છે જ. તો મારા કિસાનને આજની તારીખમાં જે પહોંચતું નથી કોઈ પણ સહાય, અને સમાજની દીકરીઓ પર એટલા અત્યાચારો થાય છે, તો કરવાનું શું? મહેરબાની કરીને, મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, એક ખેડૂત આગેવાન તરીકે કહું છું આજે કે જ્યાં તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તમારી મનમાની ચલાવી છે, આ બધું બંધ કરજો. હું આજે ઓલ ગુજરાતના મારા કિસાનોને હું ચેતવવાનું મારી તૈયારી ચાલુ છે કે સરકાર શું કરવા માગે છે, બેઠકો શું કરે છે. બાકી એકવાર મારા કિસાનોને એકવાર બોલાવીને મિટિંગ બોલાવો, તમે એકવાર મારા ખેડૂત આગેવાનોને તમે મિટિંગ બોલાવો, તમે કે ક્યાં ક્યાં વેપારીઓ ભ્રષ્ટાચાર કરે છે. એપીએમસીની અંદર આજની તારીખમાં ફાયર સેફટી મૃત હાલતમાં પડી છે. સમજો છો ને મારા કિસાન મિત્રો, મૃત હાલતમાં પડી છે. કાલ સવારે આગ લાગી, મારા કિસાનનો જણસીનો કોઈ પણ માલ પડ્યો હોય, એ બળીને સળગીને ખાક થઈ ગયો, તો આ જવાબદારી કેની છે? હું એ પૂછવા માંગુ છું મારા કૃષિ મંત્રીને, મારા મુખ્યમંત્રીને અને મારા પીએમ સાહેબને. મહેરબાની કરીને જે મારી સમાજની દીકરી ઉપર, અને કોઈ પણ સમાજ હોય, મારી 18 વર્ણની વાત કરું છું, જે તમે ગુજરાતમાં બેનું દીકરીઓના સરઘસ કાઢ્યા છે ને, આનું તમે પરિણામ તમારે અમરેલી જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય કે સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, આ પરિણામ તમારે ભોગવવું જ પડશે. મહેરબાની કરીને હું પીએમને મારી ભલામણ છે આજની તારીખમાં, મારું ગુજરાત, તમે શું અહીંથી શું વચનો આપીને ગયા હતા? આજ તમને ખોબલે ભરીને તમને પ્રજાએ, આમ જનતાએ, મારી ગૃહિણી બહેનોએ, આમ મારા કિસાનોએ, આમ મધ્યમ વર્ગીય, આમ ગરીબોએ, શોષિતોએ તમને ખોબલે ભરીને મત આપ્યા છે. અને આજ મારો કિસાન બે બાકડો થઈને ફરી રહ્યો છે. આજ માર્કેટ યાર્ડની અંદર, એપીએમસીની અંદર વેપારીઓની કેટલી મિલીભગત છે, એ તમે ક્યારેય તમે દાખલા લીધા? કિસાન કેટલો બે બાકડો થઈ જાય છે, એ તમે દાખલા ક્યારે લીધા? અને તમે સરઘસ કાઢવા નીકળ્યા છો, તમે ભ્રષ્ટાચારની વાત કરો છો, તમે કાળું નાણું લાવવાની વાત કરો છો. મહેરબાની કરીને હું આ પીએમને અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મારી નમ્ર અપીલ છે, ગુજરાતને અન્યાય થયો એટલે સમજી લેજો. આજથી ગુજરાતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ગાંધીજી હોય, કેશુભાઈ, અમારા કેશુભાઈ પટેલ હોય, હું છાતી ઠોકીને વાત કરું છું, આજે નિષ્ઠાપૂર્વક એની જવાબદારી નિભાવી છે. શરમ કરો, બે શરમ છો તમે, તો બે શરમ છો. આજે બેનું દીકરીઓ ઉપર અત્યાચારો થાય છે. કોઈ પણ ગૃહિણી બહેનો હોય, મધ્યમ વર્ગ હોય, ગરીબ હોય, આ તે ગમે તે, તમે શું કરી રહ્યા છો? હે? અને ગુજરાત, મારું ગુજરાત એટલે શું તમે પેદા કર્યું છે? આજે અંગ્રેજોના શાસનો વખતથી આયલું આવે છે. આજ તમારી સરકારના જે એમએલઓ ભ્રષ્ટાચારો છે, સાંસદો ભ્રષ્ટાચારો છે, અધિકારીઓ ભ્રષ્ટાચારો છે. આજ મુખ્યમંત્રીને મારો પ્રશ્ન છે ખેડૂત આગેવાન તરીકે, કે મહેરબાની કરીને, અને પીએમને પણ મારી ભલામણ છે કે આજની તારીખમાં જે મારા કિસાનોને, સમાજની બેન દીકરીઓને જે અત્યાચાર થયો છે,
એનું પરિણામ તો તમારે ભોગવવું જ પડશે. બાકી અમારી આગલી પેઢી કોઈ ખેતી નહીં કરે ને. તો હું આજ જાહેરમાં કહું છું, કિસાન આગેવાન તરીકે કહું છું, કિસાન અગ્રણી તરીકે કહું છું, ખેડૂત નેતા તરીકે કહું છું, કાફરના પેટના તમારે ચાઇનાના ચોખાને ઘઉં ન ખાવા પડશે. આજ તમે બેની દીકરી ઉપર આવી ગયા છો. તમે તમારી સરકાર મસ્ત, પ્રજા ત્રસ્ત, ભ્રષ્ટાચારી બાબુઓ ક્યાં ગયા? તમારા ધારાસભ્યો ક્યાં ગયા? શું કરે છે? અમરેલી જિલ્લાની અંદર જે બનાવ બન્યો છે આજની તારીખમાં, ક્યાંનો ધારાસભ્ય છે? કોણ છે એ વેકરિયા? હે, એલસીબી હોય, ડીવાયએસપી હોય કે ડી સ્ટાફ હોય, હું તમને ચોખ્ખું કહું છું, આજે ખેડૂત આગેવાન તરીકે આ સરકારને ચેતવું છું. હું બધા પુરાવા સાથે લઈને નીકળીશ. મહેરબાની કરીને જે આ સમાજની, મારા સમાજની દીકરીને અન્યાય થયો છે અને કદાચ 18 વર્ષની દીકરી હોય ને તો એનું પણ હું લઈને ગર્વ નીકળવાનો છું. ધિક્કાર છે તારી આવી સરકારને. પીએમ મોદી, ધિક્કાર છે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. દેશ વિદેશથી તમે ટૂરું કરો છો. આ કેનું નહીં છે? જય જવાન, જય કિસાન, જય જગતા.